નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથી છે તેના ભાગ 3ની અંદર આપણને જે સંસ્કૃત વિષય આપેલો છે તે સંસ્કૃત વિષયના પાઠ નંબર 8 કાકસ્ય ચાતુર્યમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની સંસ્કૃત વિષયની આપણે ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથી છે એનો જે ભાગ 3 છે એ ભાગ 3ની અંદર જેટલા પણ વિષયો આપેલા છે તે બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો આ દરેક સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના આગળના જે વિડીયો છે, એટલે કે હવે પછીના જે નવા પાઠના વિડીયો છે તે જોવા માટેની લિંક તમને, એટલે કે વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર મળી રહેશે. તો જરૂરથી આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ચાલો તો મિત્રો, આપણે શરૂ કરીએ. ધોરણ 6 વિષય સંસ્કૃત સ્વ અધ્યયન પોથી પાઠ નંબર 8 કાકસ્ય ચાતુર્યમ. એમાં પ્રશ્ન નંબર 1, ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ વાક્ય પૂર્ણ કરો. એમાં ઉદાહરણ અહીંયા આપણને આપ્યું છે, બરાબર? તો જોઈએ. ખાલી જગ્યા પૃષ્ઠે સૈનિક અસ્તિ, તો જવાબ આવશે કાકસ્ય. બીજું, ખાલી જગ્યા અધ્યઃ સર્પઃ અસ્તિ, તો જવાબ આવશે વૃક્ષસ્ય. ત્યાર પછી છે ત્રીજું, ખાલી જગ્યા સમીપે વૃક્ષ અસ્તિ, તો જવાબ આવશે સર્પસ્ય. ખાલી જગ્યા પૃષ્ઠે વાનરઃ અસ્તિ, તો જવાબ આવશે મકરસ્ય. ખાલી જગ્યા ઉપરી કાકઃ અસ્તિ, તો જવાબ આવશે દૃષ્ટ સર્પસ્ય. ખાલી જગ્યા રક્ષકઃ સૈનિકઃ અસ્તિ, તો જવાબ આવશે સુવર્ણહારસ્ય. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે વાક્ય બનાવો. એમાં પેલું, છાત્રઃ શ્લોકમ ખાલી જગ્યા વદામી કે વદતી, તો જવાબ આવશે વદતી. બીજું, યુવતી ગૃહમ ખાલી જગ્યા ગચ્છામી કે ગચ્છતિ, તો જવાબ આવશે ગચ્છતિ. ત્રીજું, બાલકઃ પુસ્તકમ ખાલી જગ્યા પઠતી કે પઠામી, તો જવાબ આવશે પઠતી. ચોથું, શિક્ષકઃ વાક્યમ ખાલી જગ્યા લિખતી કે લિખામી, તો જવાબ આવશે લિખતી. રામઃ સ્નાનમ કરોતિ કે કરોમી, તો જવાબ આવશે કરોતિ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના વાક્યોમાં ક્રિયાપદની ફરતે ગોળની નિશાની કરો. તો બાલકઃ ગીતમ ગાયતી, તો અહીં આપણે ગાયતી ઉપર રાઉન્ડ કરીશું. શિક્ષકઃ લેખમ લિખતી, તો અહીંયા લિખતી ઉપર આપણે ગોળ રાઉન્ડ કરીએ. સૈનિકઃ યુદ્ધમ કરોતિ, તો કરોતિ એ ક્રિયાપદ છે તો એના ઉપર ગોળ રાઉન્ડ કરીએ. અહમ ભોજનમ ખાદામી, તો ખાદામી ઉપર આપણે અહીંયા ગોળ રાઉન્ડ કરીએ. અહમ ચિત્રમ પશ્યામી, તો અહીંયા પશ્યામી છે તે ક્રિયાપદ છે તો એના ઉપર ગોળ રાઉન્ડ કરી દઈએ. મિત્રો, ધોરણ 3થી 8ની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે. આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. મિત્રો, આપણી અહીંયા તમે જોઈ શકો છો કે એપ્લિકેશન પણ છે ઓશન કોચિંગ ક્લાસીસ કરીને. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચે આપેલા વાક્યોમાં નામપદની ફરતે નિશાની કરો. તો વાનરઃ અસ્તિ, તો એમાં નામપદ છે વાનરઃ. વિવેકઃ ગાયતી, તો નામપદ વિવેક છે. રાધા પીબતી, તો નામપદ રાધા છે. એકલવ્ય આગચ્છતિ, તો એકલવ્ય જે છે તે અહીંયા નામપદ છે. અને બાલકઃ અસ્તિ, તો અહીંયા બાલકઃ નામપદ છે. પ્રશ્ન નંબર 5, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને વાક્ય પૂર્તિ કરો. એમાં પેલું, ગજસ્ય દંતઃ ખાલી જગ્યા અસ્તિ, તો જવાબ આવશે ધવલઃ. બીજું, પર્ણપતતિ શશકઃ ખાલી જગ્યા ભવતી, તો જવાબ આવશે ભીતઃ. ત્રીજું, ગજઃ અધિકમ ખાદતી પીપીલિકા ખાલી જગ્યા ખાદતી, તો જવાબ આવશે અલ્પમ. ચોથું, કેરલઃ લઘુઃ ઉત્તર પ્રદેશઃ ખાલી જગ્યા, તો જવાબ આવશે બૃહત. પાંચમું, કાકઃ ખાલી જગ્યા પક્ષી અસ્તિ, તો જવાબ આવશે ચતુરઃ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, કૌંસમાં આપેલા વાક્યો વાંચી તેને યોગ્ય ચિત્ર સામે લખો. તો પહેલું ચિત્ર અહીંયા તમને આપેલું છે. આ ચિત્ર પ્રમાણે આપણે અહીંયા વાક્ય લખી શકીએ. એકસ્મિન વનેઃ એકઃ વટવૃક્ષઃ અસ્તિ. ચાલો, ત્યાર પછી બીજું આપણને જે ચિત્ર આપ્યું છે એના ઉપરથી આપણે લખી શકીએ કે તદા સર્પઃ એકમ શાવકમ ખાદતી. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા લખી શકીએ કે રાજકુમારી સ્નાનમ કરોતિ. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો સૈનિકઃ કાકસ્ય પૃષ્ઠે ગચ્છતિ. અને ત્યાર પછી આપણે અહીંયા છેલ્લું જે છે વાક્ય તેમાં આપણે અહીંયા લખી શકીએ કે સૈનિકઃ સર્પ મારયતિ હાર નયતિ.
મિત્રો આ જે પાઠ છે તેને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 6ની સંસ્કૃત વિષયની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર 9ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આપણી આ ચેનલ ઉપર જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ સ્વ અધ્યયન પોથીના જે આવનારા તમામ વિડીયો છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે.